નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં અત્યાર સુધી સ્વાધ્યાય 3.1ના 3 પ્રશ્નો જોઈ ગયા। ત્રીજા પ્રશ્નમાં એક બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ દોરીને તેના બધા ખૂણાઓ માપવાના હતા। બધાએ દોર્યો હશે, એના ખૂણા માપ્યા હશે, બરાબર। હવે આપણે પ્રશ્ન 4 જોઈએ। નીચેનું કોષ્ટક જુઓ। અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલ છે અને તેના માપ પરથી ખૂણાઓના માપનો સરવાળો શોધેલ છે। પહેલી આકૃતિ છે ત્રિકોણની, એની બાજુઓ કેટલી છે? 3। આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180। બીજી આકૃતિ છે ચતુષ્કોણ। ચતુષ્કોણમાં એક વિકર્ણ દોર્યો છે આપણે, એટલે એને બે ત્રિકોણમાં વિભાજિત કરેલ છે। ચતુષ્કોણની બાજુ 4। હવે આપણે એને બે ત્રિકોણમાં વિભાજિત કરેલો છે, એટલે એક ત્રિકોણનું ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°। તો બંને ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180° ગુણ્યા 2 થાય। હવે આને આપણે બીજી રીતે જોઈએ તો બાજુઓ ચતુષ્કોણની 4 બાજુઓ છે, આ 2 છે, એને 4, ચતુષ્કોણની 4 બાજુ ઓછા 2 એટલે 2 આવે, 4 ઓછા 2 એટલે 2, એવી રીતે 2ને આપણે વિભાજિત કરેલા છે ગુણ્યા 180°। હવે આપણે આગળ 5 બાજુઓ ધરાવતી તો બહુકોણ છે, 1 2 3 4 5, એમાં આપણે બે વિકર્ણ દોરેલા છે, એટલે કે એને 3 ત્રિકોણમાં વિભાજિત કરેલો છે। ત્રણેય ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો આપણે જાણીએ છીએ 180° થાય, એટલે આ આખી આકૃતિ જે છે, આ આખો બહુકોણ છે, એના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? ત્રિકોણમાં વિભાજિત કરેલો છે, એટલે 180 ગુણ્યા 3। હવે આ 3ને આપણે આ પંચકોણની 5 બાજુઓ છે, એટલે 5 ઓછા 3, 5 ઓછા 2 બરાબર 3, એ રીતે પણ લખી શકીએ ગુણ્યા 180°। એટલે આપણે આ એક સૂત્ર મેળવવાનું છે, આપણે એક સૂત્ર મેળવ્યું। હવે આ 6 બાજુઓ ધરાવતો બહુકોણ છે, 1 2 3 4 5 6, એને આપણે વિકર્ણો દોરીને 1 2 3 ને 4 ત્રિકોણમાં વિભાજિત કરેલા છે। આ ચોપડીમાં આપેલું છે, 6 બાજુઓ છે, આ 4 ત્રિકોણ છે, એટલે 180 ગુણ્યા 4, 4ને આપણે 6 ઓછા 2 પણ લખી શકીએ ગુણ્યા 180°। એટલે હવે આપણે આને એક સૂત્ર પર આના ઉપરથી આપણે એક સૂત્ર મેળવી શકીએ કે જો n બાજુઓ ધરાવતું બહુકોણ હોય, n એટલે બહુકોણની બાજુઓની સંખ્યા, તો એના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? n ઓછા 2 ગુણ્યા 180°। નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય? આ પ્રશ્નમાં આપેલું છે। ઉપર આપેલા કોષ્ટકનો આપણે અભ્યાસ કરીને આપણે નીચે પ્રમાણેનું સૂત્ર મેળવી શકીએ। n બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n ઓછા 2 ગુણ્યા 180°। બરાબર, આના પરથી આ 4 આકૃતિઓ પરથી આપણે આ અભ્યાસ કરીને એક સૂત્ર મેળવ્યું, n ઓછા 2 ગુણ્યા 180°। હવે એ જ દાખલો એ છે, એમાં 7 બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? હવે આપણે જનરલ એક સૂત્ર મેળવ્યું છે કે n બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n ઓછા 2 ગુણ્યા 180°। હવે અહીં n બરાબર 7 લઈએ તો 7 બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 7 ઓછા 2 ગુણ્યા 180° બરાબર 7 ઓછા 2 એટલે 5, 5 ગુણ્યા 180° બરાબર 900°। એટલે 7 બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 900°।
એવી રીતે બી 8 બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે. n બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n ઓછા 2 ગુણ્યા 180 અંશ. આ સૂત્ર આપણે મેળવેલું છે. n બરાબર 8 મૂકીએ તો n ઓછા 2 ગુણ્યા 180 અંશમાં n બરાબર 8 મૂકીએ તો 8 ઓછા 2 ગુણ્યા 180 અંશ બરાબર 6 ગુણ્યા 180 અંશ એટલે 1080 અંશ. 8 બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 1080 અંશ થાય. હવે n બરાબર 10 હોય તો અહીં n બરાબર 10 છે એટલે આપણે સીધું મૂકી દઈએ. હવે સૂત્ર આપણને યાદ રહી ગયું. 10 બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 10 ઓછા 2 ગુણ્યા 180 અંશ. 10 ઓછા 2 એટલે 8 ગુણ્યા 180 અંશ બરાબર 1440 અંશ. આવી રીતે આપણે ગમે તેટલી બાજુઓ ધરાવતો બહુકોણ હોય તો એના બધા ખૂણાનો માપનો સરવાળો આ સૂત્ર દ્વારા મેળવી શકીએ. હવે ડીમાં n બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો આ સૂત્ર છે n ઓછા 2 ગુણ્યા 180 અંશ. ખ્યાલ આવી ગયો બધાને? હવે આપણે પ્રશ્ન 5, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 1 3 બાજુઓ હોય, 2 4 બાજુઓ હોય, 3 6 બાજુઓ હોય. હવે પહેલાં તો જવાબ જોઈએ. નિયમિત બહુકોણ કોને કહેવાય? નિયમિત બહુકોણમાં તેની બધી જ બાજુઓના માપ સરખા હોય છે અને તેના બધા જ ખૂણાઓના માપ પણ સરખા હોય છે. એટલે બાજુઓના માપ પણ સરખા હોય અને ખૂણાઓના માપ પણ સરખા હોય. ખાલી બાજુઓના માપ સરખા હોય અને ખૂણાઓના સરખા ના હોય તો એ નિયમિત બહુકોણ ના કહેવાય. અથવા ખૂણાઓના માપ સરખા હોય અને બાજુઓના માપ સરખા ના હોય તો પણ એ નિયમિત બહુકોણ ના કહેવાય. બાજુઓ અને ખૂણાઓ દરેકના માપ સરખા હોય તો જ એ નિયમિત બહુકોણ કહેવાય. હવે પહેલું 3 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય છે. 4 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ ચોરસ. ચોરસની ચારે બાજુઓના માપ સરખા હોય છે. અને 6 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ નિયમિત ષટકોણ. 6 બાજુ ધરાવતા બહુકોણને ષટકોણ કહેવાય અને બધી બાજુઓના ખૂણાના માપ સરખા હોય એટલે એને નિયમિત ષટકોણ કહેવાય. પ્રશ્ન 6, નીચેની આકૃતિઓમાં x એટલે કે એક ખૂણાનું માપ શોધો. અહીં એક આકૃતિ આપેલી છે. 3 ખૂણાના માપ આપેલા છે. આનું 50 અંશ છે, 130 અંશ છે, 120 અંશ છે અને આ x. આપણે x શોધવાનું છે. આપણે બધા એક સૂત્ર મેળવ્યું છે કે ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. હવે 4 ખૂણામાં આ x છે એટલે x વત્તા 120 અંશ વત્તા 130 અંશ વત્તા 50 અંશ બરાબર 360 અંશ. x વત્તા આ ત્રણેયનો સરવાળો કરીએ તો 300 અંશ બરાબર 360 અંશ. 300ને જમણી બાજુ લઈ જઈએ તો x બરાબર 360 અંશ ઓછા 300 અંશ માટે x બરાબર 60 અંશ. બી, આ બીમાં આકૃતિ આપેલી છે. આ સંકેત છે એનો મતલબ કે આ ખૂણાનું માપ આ કાટખૂણો છે અને કાટખૂણો હોય એનું માપ કેટલું હોય? 90 અંશ બરાબર. આ બહારના ખૂણાનું માપ 90 અંશ છે. બંને રૈખિક જોડના ખૂણાઓ છે. આનું માપ 90 અંશ હોય તો આનું પણ માપ 90 અંશ હોય. આ ખૂણાનું માપ આપેલું નથી એટલે આ ખૂણાનું માપ આપણે મેળવ્યું છે. હવે ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ છે માટે x વત્તા 70 અંશ x વત્તા 70 અંશ વત્તા 60 અંશ વત્તા આનું માપ 90 અંશ બરાબર 360 અંશ માટે x બરાબર વત્તા આ ત્રણેયનો સરવાળો 220 અંશ બરાબર 360 અંશ માટે x બરાબર 360 અંશ ઓછા 220 અંશ માટે x બરાબર 140 અંશ હોય. એટલે આ હવે આપણે ત્રીજી આકૃતિ. અહીં આપણે આકૃતિ આપેલી છે. આ 30 અંશનો ખૂણો છે. આ બંને ખૂણા આ સરખું આ કરેલું છે. બંનેના માપ x અંશ છે. આ એક પંચકોણની આકૃતિ છે. 5 ખૂણાઓની છે અને અંદરના ખૂણાઓના માપ આપેલા નથી.
બહારના ખૂણાઓના માપ આપેલા છે. હવે આ ખૂણો અને આ ખૂણો રૈખિક જોડના ખૂણાઓ છે. તમને ખબર હોય કે રૈખિક જોડ બનાવતા ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય છે. આ ખૂણાનું માપ 70 અંશ છે એટલે આનું માપ કેટલું હોય? 180 અંશ ઓછા 70 અંશ બરાબર 110 અંશ. એવી રીતે આ બે રૈખિક જોડના ખૂણાઓ છે. આ બંનેના માપનો સરવાળો 180 અંશ હોય માટે આનું માપ આપણે શોધીએ તો 180 અંશ ઓછા 60 અંશ એટલે 120 અંશ. ખ્યાલ આવો? એટલે આનું માપ કેટલું હોય? 110 અંશ અને આનું માપ 120 અંશ. આ બંને ખૂણા સમાન છે એટલે એમના માપ શોધવાના છે. હવે આ પંચકોણની આકૃતિ છે. આપણે પાછલા પ્રશ્નમાં જોઈ ગયા તે પ્રમાણે સૂત્ર પ્રમાણે આપણે પંચકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો 5 બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર n ઓછા 2 ગુણ્યા 180 અંશ. અહીં n બરાબર 5 બાજુઓ છે એટલે 5 ઓછા 2 ગુણ્યા 180 અંશ એટલે કે 3 ગુણ્યા 180 અંશ બરાબર 540 અંશ. પંચકોણના પાંચેય ખૂણાઓના માપનો સરવાળો 540 અંશ હોય. હવે આકૃતિના પાયાના ખૂણાઓ આ બે નીચેના ખૂણાઓ રૈખિક જોડના ખૂણા બનાવે છે માટે પાયાના બે ખૂણાના માપ અનુક્રમે 110 અંશ અને 120 અંશ છે. માટે પંચકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો 500 બરાબર 540 અંશ હોય. માટે 30 અંશ વત્તા 30 અંશ વત્તા x વત્તા 110 અંશ વત્તા 120 અંશ બરાબર 540 અંશ. બરાબરનું ચિહ્ન છે આ. માટે x વત્તા x એટલે 2x વત્તા 30 અંશ 110 અંશ અને 120 અંશનો સરવાળો 260 અંશ બરાબર 540 અંશ. માટે 2x બરાબર 540 અંશ ઓછા 260 ને આપણે જમણી બાજુ લઈ ગયા માટે 2x બરાબર 280 અંશ માટે x બરાબર 280 અંશ છેદમાં 2 માટે x બરાબર 140 અંશ. એટલે કે આ બંને ખૂણાઓ 140 અંશ 140 અંશના હોય. હવે આગળના દાખલા આપણે પછીના વિડીયોમાં જોઈશું.